નમસ્કાર મિત્રો, જય માતાજી. આજે હું એક સોશિયલ મીડિયાનો પાવર શું છે એ તમને આ વિડીયોમાં જણાવીશ જરા. અને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યો છું કે જે આજે ગુજરાતમાં નહીં પણ પૂરી દુનિયામાં ફેમસ છે અને ખરેખર એમનું કામ પણ વખાણવા લાયક છે, પ્રશંસનીય છે અને વંદનીય પણ છે. ખરેખર એમના વિશે જે શબ્દો કહું એ પણ ઓછા છે. એવા આપણા ગુજરાતના ખેડા જિલ્લાના જે નાના એવા વસો તાલુકો અને લવાલ ગામથી છે એવા મહિપતસિંહભાઈ ચૌહાણ, જે તમે મિત્રો ઓળખતા જ હશો, એમનું કાર્ય જોયેલું જ હશે. પણ આજે મારા વિડીયોના માધ્યમથી મારા ફોલોવર મિત્રોને કદાચ કોઈ જાણતું હોય ન જાણતું હોય તો એમને પણ જણાવવા માગું છું. અને સારા વિચારો હોય, કોઈ સારું કાર્ય કરતું હોય તો ખરેખર એ પ્રશંસનીય છે અને એમને બતાવવું એ મારી ફરજ છે. બીજું કે આપણે માની લો બે ભાઈઓ હોઈએ તો આપણા મા બાપ હોય ઘરડા, તો સાલું એમને રાખવા હોય તો આજે મહિનો આપણા ઘરે રહો, આવતા મહિને બીજાના ઘરે મોકલીશું, બીજા ભાઈના ઘરે. ખરેખર એ વ્યક્તિ આખા ગુજરાતમાં સોશિયલ મીડિયાની શક્તિથી અને પબ્લિકના સપોર્ટથી એ લવાલ ગામની અંદર બહુ મોટું સંકુલ ઊભું કરેલ છે. તો ખરેખર એક દિવસ વિઝિટ કરજો અને બીજું કે એમને સપોર્ટ કરો. માની લો કે આપણે રોજિંદી જે આપણી ક્રિયાઓ છે, ફરવાની, હરવાની, નાસ્તો જવાની, મૂવી જોવાની, તો ખરેખર એવી ક્રિયાઓ પાછળ આપણે પૈસા ખર્ચતા હોઈએ છીએ. તો માની લો કે તમારી શક્તિ એવી ભક્તિ જે મળે તે યોગદાન કરો અને ભાઈ શ્રી મહિપતસિંહભાઈ ચૌહાણનું પ્રોફાઇલનું વિઝિટ કરો અને એમનું કામ જુઓ. તમે દેશ વિદેશથી ખરેખર બહુ પબ્લિક આવે છે, તો આવા માણસનો સપોર્ટ કરો. તમે કોઈ જગ્યાએ દાન આપવા પાત્ર હોય, ખરેખર નહીં આપો તો ચાલશે, મારું એવું માનવું છે. પણ જો આવી સેવાર્થે કાર્યો થતા હોય ત્યાં જરૂર સપોર્ટ કરો. તમારી ભક્તિ ખરેખર એવું નથી કે લાખ રૂપિયા 10 લાખ રૂપિયા તમે આપી દો, પણ તમારી શક્તિ માની લો 100 રૂપિયા આપવાની છે તો પણ તમે આપી શકો. એક વ્યક્તિ 100 રૂપિયા આપશે માની લો, તો એવી 100 વ્યક્તિ ભેગી થાય તો એ મોટી રકમ થઈ જાય અને એમના એક દિવસનો અમુક ખર્ચ નીકળી જાય. તો ખરેખર એવા 1000 વૃદ્ધોના એમને વૃદ્ધાશ્રમ બનાવેલો છે, પ્લસ શિક્ષણ એક સેવા સંકુલ જે ઊભું કરેલ છે, જે કોઈ પણ જાતિ ખરેખર એ જોવાલાયક છે. જાતિ નહીં જોવાની, કોઈ જાતિ વગર, કોઈ પણ શું કહેવાય મા બાપ વગરનું છોકરું હોય જેને ખાસ જરૂર હોય એમને ફ્રી ઓફ સેવા, જમવાનું, ખાવાનું, ભણવાનું, રહેવાનું. ખરેખર આવી સેવા આજકાલ આપણું કોઈ સગું હોય ને પોતાનું તો પણ ના કરી શકે, અને એવી સેવા કરી રહ્યા છે મહિપતસિંહભાઈ ચૌહાણ. તો મિત્રો ખરેખર વંદનીય છે અને એમને બે હાથ જોડી વંદન કરું છું અને એમને ધન્ય છે એમની જનેતાને કે ખરેખર આવા એક પુત્રનો જન્મ આપ્યો છે જે સેવા અર્થે એમની જિંદગી વિતાવે છે. બીજું કે સોશિયલ મીડિયામાં જો સારું કામ કરતા હશે તો લોકો કહેવાના છે કે તો ક્યાં પોતાના પૈસે કરે છે, લોકો આકર્ષણ કરે છે ને, એવો પણ લોકોના પ્રશ્ન થતા હોય. પણ એવું નથી. તમે એક દિવસ તો કરી જુઓ, બીજાના માટે વિચારી જુઓ. નહીં કરી શકો સાહેબ, કદી નહીં કરી શકો. તમે પોતાનું કામ જ નથી કરી શકતા તો તમે બીજાનું તો શું વિચારવાના. તો ખરેખર બીજા માટે કંઈક નાનું એવું વિચાર લાવો તમારા જીવનમાં, તો તમારી જિંદગી આ કુદરતે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તો એળે જશે. તો મારા ખરેખર આવા સારા વિચારો હોય છે તો મારા પેજ ઉપર રજૂ કરું છું. મિત્રો ગમે તો શેર કરજો, કોમેન્ટ કરજો, પણ ભાઈ શ્રી મહિપતસિંહને ખૂબ સપોર્ટ કરજો. બે હાથ જોડી વિનંતી કરું છું. જય માતાજી.